આપણે બનાવશું સાબુદાણાની ખીચડી ફરાળી. એની માટે મેં એક કડાઈમાં તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં જીરું નાખશું, પછી લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ, 2 નંગ બટાકા, 2 થી 4 નંગ છે, સ્વાદ અનુસાર મીઠું. સાબુદાણાના ભાગનું પણ મીઠું મેં એડ કરી દીધું છે. હવે એમાં સાબુદાણા એડ કરીશું. 1 ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, 1 ચમચી લાલ મરચું કાશ્મીરી, હવે આપણે સિંગનો ભૂકો ગવરાવી દીધો. હવે હલાવી લઈશું.